દેશ જ્યારે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, જેમાં ડીસામાં આજે કોંગ્રેસ પક્ષ કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા ગાંધીજીના પુતળાને સૂતરની આંટી અને ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી, જેમાં ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ પરમાર, પીવી રાજગોર, પોપટ દેલવાડિયા, અશ્વિન પરમાર, જગદીશ મોદી, અજમલ રાનેરા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બાપુને ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મ જયંતિ છે। સાથે સાથે આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની બી જન્મ જયંતિ છે। મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદ કરવા માટે અહિંસાની લડત લડી હતી અને અહિંસાની એટલી બધી તાકાત છે અને મૌન રહીને એવું કામ કર્યું હતું કે જે આ દેશને આઝાદ કરવા માટે જ્યારે આપણા દેશમાં સોયની નહોતી અને કાકણી નહોતી બનતી એવા સમયે આ દેશને આઝાદ કરી અને આ ઔદ્યોગિક ક્રાંતિ સુધી લઈ આવ્યા। આપણા દેશમાં જે અત્યારે જે આપણે આઝાદીના પર્વ ઉજવી રહ્યા છીએ અને મહાત્મા ગાંધીની જન્મ જયંતિ ઉજવી રહ્યા તે કેવળ એક જ કારણ છે કે આપણા દેશમાં ભાઈચારો કાયમ ટકેલો રહ્યો છે। મહાત્મા ગાંધીએ આ ભાઈચારાના અને પોતાના જીવનું દાન આપી દીધું, ભાઈચારા માટે કરીને એમને ગોળીઓ ખાધી એવા મહાત્માને આજે આપણે યાદ કરીએ, એમને નમન કરીએ અને આપણે સાથે સાથે આપણા પૂર્વ વડાપ્રધાન જય જવાન જય કિસાન કહેવાવાળા આપણા મહાન નેતાને પણ યાદ કરીએ। આજે આપણા ભારતના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે। તે નિમિત્તે કોંગ્રેસના સૌ અગ્રણી આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, પદાધિકારીઓ બધા આવી અને બાપુને ફૂલહાર અને સૂતરની આંટી પહેરાવી અને બાપુના જન્મદિવસની ઉજવણી કરી છે। સાથે સાથે આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ જેમને નારો આપ્યો હતો જય જવાન જય કિસાન, એમની પણ આજે જન્મ જયંતિ છે, તો એમને પણ આપણે સત નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ અને બાપુએ જે આઝાદી માટે જે લડત કરી એ લડત બધાના ખૂનમાં આવે અને બધા એ ઝઝૂમતા રહે, દેશ માટે લડતા રહે, ખેડૂતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, એવી આજે બધા સૌ સંકલ્પ કરીએ છીએ।